નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંડી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. આઈટી સેક્ટરને કારણે બજારમાં રહ્યો ઘટાડા સાથેનો કારોબાર. નિફ્ટી 25,200ના સ્તર પર થયો બંધ, તો નિફ્ટી બેંક, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ઘટાડા સાથેનો કારોબાર. H-1B વિઝામાં અમેરિકાના કડક પગલાંથી આઈટી સેક્ટરમાં દબાણ. 3% ઘટ્યો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ. નિફ્ટીના તમામ ટોપ લૂઝર્સ આઈટી સેક્ટરના. આજથી જીએસટી કપાત લાગુ થતાં ઓટો શેર્સમાં આવી ખરીદારી, તો એનર્જી, મેટલ અને રિયલ્ટીમાં પણ ખરીદારીનો માહોલ. અદાણી ગ્રીન, હિન્દ ઝિંક વાયદાના ટોપ ગેનર. 70,000 કરોડની સ્કીમથી શિપિંગ શેર્સમાં આવી શાનદાર તેજી. એસસીઆઈ, ગાર્ડન રીચ, કોચિન શિપયાર્ડમાં 1થી 3%ની તેજી. સૂત્ર પ્રમાણે કેબિનેટથી જલ્દી જ મળશે સ્કીમને મંજૂરી. આ તરફ મોટા જહાજોને મળશે ઇન્ફ્રાનો દરજ્જો. નાણાં મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર પર લાગી મહોર. અને અદાણી ગ્રુપના શેર્સમાં સતત બીજા દિવસે જોરદાર તેજી. અદાણી એન્ટરપ્રાઇઝ 4.25% ઉછળીને બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. તો આ તરફ અદાણીના અન્ય શેર્સમાં પણ શાનદાર ઉછાળો. તો આજની માર્કેટની એક્શન ઉપર નજર કરી લઈએ તો આજે બજારમાં દબાણ બનતું જોવા મળ્યું છે અને H-1B વિઝાને લઈને જે ફીસ વધારવામાં આવી છે એનાથી બજારના સેન્ટિમેન્ટ બગડતા દેખાય અને માર્કેટનું ક્લોઝિંગ જે છે નેગેટિવિટી સાથે થતું જોવા મળ્યું છે. નજર કરી લઈએ સેન્સેક્સનું ક્લોઝિંગ જે છે 0.56%ના દબાણ સાથે 82,159 ઉપર બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો 0.49%નું દબાણ ત્યાં પણ બન્યું અને નિફ્ટીનું ક્લોઝિંગ 25,202 ઉપર થયું છે. મિડ કેપની વાત કરીએ તો 0.67%નું દબાણ બન્યું છે અને 58,699 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ છે. અને બેંક નિફ્ટીને જોઈ લઈએ તો 0.31%નું દબાણ ત્યાં બન્યું છે. 52,284 પર મિડ કેપનું ક્લોઝિંગ, બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈશું જે આપણને નેગેટિવ દેખાઈ રહ્યું છે. 1,073 શેર્સ એવા રહ્યા કે જ્યાં મજબૂતી તરફ લીલા નિશાનમાં કારોબાર બંધ થયા છે અને એની સામે 1,818 શેર એવા રહ્યા કે જ્યાં દબાણ સાથે કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર્સની સાથે આપણે શરૂઆત કરીએ. ટોપ લૂઝર અને ટોપ ગેનર્સ બંને જોઈશું. લૂઝર્સ પર નજર કરીએ. ટેક મહિન્દ્રામાં 3.11%નું દબાણ આજે આપણે બનતું જોઈ શકીએ છીએ. ટીસીએસમાં 3% દબાણ બન્યું છે. ઇન્ફોસિસમાં 2.64%નું દબાણ અને વિપ્રોની જો વાત કરીએ તો 2.70%નું દબાણ બન્યું છે. તો ટોપ લૂઝર કાઉન્ટર તમામ આઈટી સેક્ટરના. ત્યારબાદ પણ જો આપણે નજર કરી લઈએ તો સિપ્લા, એક્સેલ ટેક, ટાટા મોટર્સ અને ડોક્ટર રેડ્ડીઝમાં 1.5% દબાણ બનતા જોવા મળ્યા છે. વધનારા શેર તરફ આપણે નજર કરી લઈએ. અદાણી એન્ટરપ્રાઇઝ 4.18%ની મજબૂતી સાથે આજે બંધ થયો છે. ઇટરનલમાં 1.57%ની મજબૂતી બની છે. બજાજ ફાઇનાન્સ 1.42% મજબૂત અને અદાણી પોર્ટ 1.15% મજબૂત બંધ થયું છે. આ ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો, એસબીઆઈ લાઇફ અને એક્સિસ બેંક એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં 0.5%ની મજબૂતી બની છે. અને હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વેટલાણી. ધ્રુમિલ, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને સૌથી પહેલાં નિફ્ટી ઉપર આપનો વ્યૂ લઈ લઈએ. જે રીતે આજે આપણે 25,200ની આસપાસ બંધ થયા છે દબાણ સાથે, આવતીકાલ માટે નિફ્ટીમાં આપના મતે કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ? યસ, વેરી ગુડ ઇવનિંગ તમને અને બધા વ્યુઅર્સને. સો ડેફિનેટલી આપણે જે નિફ્ટીમાં લાસ્ટ 3 દિવસથી એક પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. હેવિંગ સેડ ધેટ 25,150 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે જે આપણે જોયેલું પ્રીવિયસ વીકમાં એક ડબલ બોટમ ફોર્મેશન થયેલું. સો ઓવરઓલ આપણે જોઈએ નિફ્ટી એક સારા એવા લેવલ્સ પર છે જ્યાં 25,150 પાસે ડેફિનેટલી લોંગ પોઝિશન્સ ક્રિએટ કરાય. લોઅર એન્ડ પર 25,000 એક મેજર સપોર્ટ લેવલ છે. કંઈક ને કંઈક આપણે ત્યાં જોઈએ તો પુટ સાઇડ પર એક સારી એવી રાઇટિંગ દેખાઈ રહી છે. સો 25,000 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે જ્યાં લગી માર્કેટ 25,000ના ઉપર છે. આઉટલુક પોઝિટિવ છે. કાલની એક્સપાયરી આપણે 25,200 અને 25,300ના વચ્ચે જોશું. સો અમારો આઉટલુક છે માર્કેટ એક કાલના સેશનમાં એક સાઇડવેઝ ટુ પોઝિટિવ રહેશે. નિફ્ટી બેંક પર આપણે જોઈએ સો અહીંયા બી એક સારો એવો પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. લોઅર એન્ડ પર ડેફિનેટલી 55,000 એક સપોર્ટ લેવલ છે, મેકર બ્રેક લેવલ રહેશે જ્યાં લગી નિફ્ટી બેંક 55,000ના ઉપર છે. નિફ્ટી બેંકને લઈને આઉટલુક પોઝિટિવ છે. અપસાઇડ પર ઇમિડિયેટ રેઝિસ્ટન્સ 55,500નો છે. જો 55,500 કાલના સેશનમાં બ્રીચ થશે સો અપસાઇડ પર આપણને ઇન્ટ્રાડે બેસિસ 55,750 અને 56,000 લેવલ જોવા મળશે. સો બે ઇન્ડેક્સ પર આઉટલુક એક પોઝિટિવ છે.
ઓકે, તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર પોઝિટિવ આઉટલુક છે. નિફ્ટી માટે તમે અહીં આગળથી બાય તરફ રહી શકો છો. 25,000નો સ્ટોપ લોસ અને 25,200 25,300ના અહીં આગળથી ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટી માટે પણ ધ્રુમિલજીની સલાહ જે છે બાય તરફ રહેવાની છે અહીં આગળથી બની રહી છે. તો બેંક નિફ્ટીની જો આપણે અહીં આગળથી વાત કરીએ તો 56,000 સુધીના અહીં આગળથી ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો આપણે વાત કરીએ અહીં આગળથી નિફ્ટી બેંક નિફ્ટી ઉપર ધ્રુમિલજીની સ્ટ્રેટેજી કઈ રીતની બની રહી છે. પોઝિટિવ આઉટલુક અહીં આગળથી ચોક્કસપણે બનતું જોવા મળી રહ્યું છે. હવે આપણે આગળ વધીશું અને ખાસ કરીને આજે આપણે જો ચર્ચા કરી લઈએ કે કયા સ્ટોકમાં કઈ રીતનું પરફોર્મન્સ દેખાયું છે. તો આઈટીને કારણે મુખ્ય દબાણ અહીં આગળથી ધ્રુમિલજી આવતું દેખાયું અને ટોપ લૂઝર કાઉન્ટર્સ નિફ્ટી 50ના આપણે જોઈએ તો બધા જ ચારે ચાર ટેક મહિન્દ્રા, ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો 2-3% દબાણ અહીંયા આગળથી બન્યું છે. અને જો આપણે મિડકેપની આઈટી કંપનીઓ જોવા જઈએ તો ત્યાં 5% આસપાસના લગભગ દબાણ બનતા જોવા મળ્યા છે. આઈટી સેક્ટર્સમાંથી આ વેલ્યુએશન પર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું આ જે વેલ્યુએશન છે ત્યાંથી કોઈ બાઇંગની સલાહ બને છે કે આપ અત્યારે આઈટીને અવોઇડ કરવાની સલાહ આપશો? કઈ રીતની આપની સલાહ બનશે આઈટી સેક્ટરના કોઈ સ્ટોક પર? યસ, સો આપણે જોઈએ લાસ્ટ વીકમાં નિફ્ટી આઈટી જે ઇન્ડેક્સ છે જે ટેકનિકલી અપસાઇડ એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન આવે છે સિન્સ 2024 માર્કેટે સેમ લેવલ્સથી એક રિજેક્શન લીધું છે. સો 37,000 અપસાઇડ પર એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે અને લોઅર એન્ડ પર આપણે જોઈએ બેક ટુ બેક છેલ્લા 2 મહિનાથી નિફ્ટી આઈટી 34,800ના લેવલ જણાવી રાખે છે. સો જ્યાં લગી ઇન્ડેક્સ આ રેન્જમાં છે આપણે શોર્ટ ટર્મ માટે અવોઇડ કરશું. બ્રોડર ટર્મની વાત કરીએ ઓલમોસ્ટ 6 to 8 મંથ્સની વાત કરીએ સો ડેફિનેટલી ટીસીએસ, વિપ્રો આ બધા કાઉન્ટર્સ તમે લોંગ ટર્મ ઓર એલ્સ મીડિયમ ટર્મ માટે બાય કરી શકો છો. ફોર ટાઈમ બીન 1 મંથના વ્યૂ માટે કરન્ટલી આઈટી સેક્ટરને અવોઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, 1 મંથના વ્યૂને તમે લઈને ચાલતા હોય તો અવોઇડ કરવાની સલાહ બની રહી છે. પણ જો શોર્ટ ટર્મના વ્યૂને માટે અવોઇડની સલાહ છે અને થોડા લોંગ ટર્મ માટે તમે ટીસીએસ, ઇન્ફોસિસ પર ધ્યાન રાખી શકો છો. તો આ એક આપણે અહીં આગળથી ખાસ કરીને વાત કરી છે. ત્યારે સામેની તરફે આપણે અદાણી ગ્રુપના સ્ટોક્સની જો વાત કરીએ તો અહીંયા એક જોરદાર મજબૂતી શુક્રવારે પણ મજબૂતી હતી અને આ કન્ટિન્યુ થતી જોવા મળી છે. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ આ એવા કાઉન્ટર રહ્યા જે નિફ્ટી 50માંથી સારી મજબૂતી બતાવી રહ્યા હતા. પણ ખાસ કરીને આપણે અદાણી પાવર, અદાણી ટોટલ ગેસની વાત કરીએ તો 20% મજબૂતી દર્શાવી રહ્યા છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બને છે? જો અદાણી ગ્રુપના કાઉન્ટર્સમાંથી બેક કાઉન્ટરની આપણે ખાસ વાત કરી લેવી હોય તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો? યસ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રીવિયસલી બી કીધેલું કે અડાની ગ્રુપ ઓવરઓલ સારું લાગી રહ્યું છે. હમણાં બી આપણે જોઈએ સો અડાની ગ્રુપમાં એક કાઉન્ટર છે અડાની પોર્ટ્સ, આ લેવલ પર બી એક એટ્રેક્ટિવ લાગે છે. આમાં જોઈએ આપણે સો ડેલી ટાઈમ ફ્રેમ પર એક ફોલિંગ ચેનલનું બ્રેકઆઉટ આપણને પ્રીવિયસ વીકમાં જોવા મળ્યું અને ફોલો થ્રુ બાઇંગ જોવા મળે છે. ઇમિડિયેટ ઓર્ડર છે સ્ટોક માટે 1455 નો. જો આ લેવલ બ્રીચ થશે તો આપણને એક રિવાઇઝ ટેકનિકલ ટાર્ગેટ જોવા મળશે 1500ના બનશે. લોઅર એન્ડ પર જ્યાં લગીને હવે અડાની પોર્ટ્સ 1400ની ઉપર છે, આઉટલુક પોઝિટિવ છે. આરએસઆઈ બી આપણે જોઈએ સો પોઝિટિવ ટેરિટરીમાં છે. વોલ્યુમ પાર્ટિસિપેશન આપણે જોઈએ બાઇંગ ડેઝના સારા વોલ્યુમ પાર્ટિસિપેશન છે. સો 1440 1460ની વચ્ચે બાઇંગ કરો. લોઅર એન્ડ પર 1400નો સ્ટોપ લોસ રહેશે. ઓફસેટ પર આપણને શોર્ટ ટર્મમાં 1500ના ટાર્ગેટ જોવા મળશે. અને ઓવરઓલ અડાની કાઉન્ટર્સની આઉટલુકની વાત કરીએ તો પોઝિટિવ છે. પોઝિશન હોય તો હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓકે, ઓવરઓલ અદાણી કાઉન્ટરમાં જો પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. અદાણી પોર્ટ ઉપર આપણે લેવલ સ્પેસિફિક વાત કરી છે અહીં આગળથી તો એ આપને જણાવી દઈએ 1440ની આસપાસથી બાય કરીને ચાલી શકો છો. 1400નો સ્ટોપ લોસ, 1500 સુધીના ટાર્ગેટ તમને અહીં આગળથી અદાણી પોર્ટની અંદર બનતા જોવા મળી શકે છે. તો આ અદાણી ગ્રુપ પર આવેલી મજબૂતીની આપણે વાત કરી. આ ઉપરાંત ડિફેન્સમાંથી જે શિપને લગતા કાઉન્ટર્સ છે એ પણ આજે અહીં આગળથી ફોકસમાં રહેતા દેખાયા છે. એસસીઆઈ હોય, ગાર્ડન શિપ બિલ્ડિંગ હોય, 3-4% મજબૂતી આ કાઉન્ટર્સે અહીં આગળથી દર્શાવી છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે ધ્રુમિલજી? સો ડેફિનેટલી આપણે જોઈએ ઓવરઓલ જે શિપ બિલ્ડિંગ સ્પેસ છે એક પુશ જોવા મળે છે. આ બધામાંથી એક સારો કાઉન્ટર છે શિપિંગ કોર્પોરેશન. કંઈક ને કંઈક હમણાં આપણે જોઈએ તો અપસાઇડથી ડેફિનેટલી એક રિજેક્શન જોવા મળ્યું છે. અપસાઇડ પર એક વીક બની છે. 226.50નું 53ની ક્લોઝિંગ આવી છે. અપસાઇડ પર 230 આ લેવલ્સ આપણે ધ્યાન રાખવાનું છે. 230ની ઉપર છે સો એક પોઝિશનલી એક કન્ડિશનલી બાઇંગ બનશે. અપસાઇડ પર આપણને 240 અને 244ના લેવલ જોવા મળશે. લોઅર એન્ડ પર આપણે એક સ્ટોપ લોસ ધ્યાન રાખશું 225નું. સો કન્ડિશનલ બાય માટે ઓવરઓલ શિપિંગ સ્પેસમાંથી આ કાઉન્ટર તમે રડાર પર રાખી શકો છો. આરએસઆઈ બી આપણે જોઈએ સો ઇટ ઇઝ અબાઉ 60 અને વોલ્યુમ પાર્ટિસિપેશન બી આપણે જોઈએ ઇટ્સ ગુડ વોલ્યુમ પાર્ટિસિપેશન, અબાઉ એવરેજ વોલ્યુમ પાર્ટિસિપેશન છે. હેવિંગ સેડ આજના સેશનમાં આવર્લી ટાઈમ ફ્રેમ પર 230 એક સેલિંગ જોવા મળેલી. એક ને એક પ્રોફિટ બુકિંગ જ હતું. સો 230ની ઉપર કન્ડિશનલ બાય કરો. બે ટાર્ગેટ 240 અને 244 માટે. લોઅર એન્ડ પર 225નો સ્ટોપ લોસ રહેશે.
ઓકે, તો અહીંયા આગળથી એસસીઆઈમાં કન્ડિશનલ બાય બની રહ્યો છે 230ની ઉપર. અહીંયા આગળથી તમે બાઇંગ કરીને ચાલો તો આ અહીંયા આગળથી એક સલાહ બની રહી છે અને ટાર્ગેટ જે છે 240 244ના બની શકે છે. 225નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ શિપ બિલ્ડિંગને લગતા સ્ટોકમાંથી એસસીઆઈ ઉપર ખાસ વ્યૂ આપણે લીધો છે. આ ઉપરાંત આજે ફોકસમાં રહેલા સ્ટોકની આપણે વાત કરી લઈએ. મેટલ્સ થોડા ઉછાળા તરફ રહ્યા હતા કે જ્યાં હિન્દ કોપરનું કાઉન્ટર જે છે એ 6% મજબૂતી દર્શાવી રહ્યું હતું અને આ ઉપરાંત હિન્દાલ્કો જેવા કાઉન્ટર જે છે એમાં પણ એક થોડી ઘણી મજબૂતી 5% આસપાસની રહી હતી. ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર બિલકુલ ફ્લેટ બંધ થયા છે. તો મેટલ્સ કાઉન્ટરમાં ક્યાં તમે ફોકસ રાખી રહ્યા છો? યસ, ડેફિનેટલી ઓવરઓલ મેટલ સ્પેસ અમને પોઝિટિવ લાગે છે. આમાં આપણે જોઈએ જેએસડબલ્યુ સ્ટીલ અને હિન્દુસ્તાન કોપર અમારા અહીંથી એક બે આઉટલુક, આ જે બે સ્ટોક છે અમારા આઉટલુક અહીંયા કાફી પોઝિટિવ છે. બાય ડીપ કરવાની સલાહ રહેશે. જેએસડબલ્યુ સ્ટીલની વાત કરીએ 1117 પર ક્લોઝિંગ આવી છે. એક ફ્લેટ નોટની ક્લોઝિંગ છે. 1100 એક સારા એવો લેવલ રહેશે, એન્ટ્રી પોઈન્ટ રહેશે. લોઅર એન્ડ પર જ્યાં લગીન 1150ના લેવલ્સ ઇન્ટેક છે. જેએસડબલ્યુ સ્ટીલમાં એક આઉટલુક પોઝિટિવ છે. અપસાઇડ પર આપણને 1200 લેવલ જોવા મળશે અને હિન્દુસ્તાન કોપર બી આપણે જોઈએ તો આઉટલુક અહીંયા બી પોઝિટિવ છે. આપણે આજે જોઈએ સો સારું એવું રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અપસાઇડ પર એક રેઝિસ્ટન્સ લેવલ હતું 289 290 નું. સ્ટોક આજે ક્લિયર કર્યું છે ને વોલ્યુમ બી આપણે જોઈએ સો સબસ્ટેન્શિયલ હાયર વોલ્યુમ પાર્ટિસિપેશન છે. સો આ બે કાઉન્ટર પર આઉટલુક પોઝિટિવ છે સ્પેસિફિક મેટલ સેક્ટરમાંથી. ઓકે, જેએસડબલ્યુ સ્ટીલ અને હિન્દુસ્તાન ઝિંક આ બંને ઉપર એક પોઝિટિવ આઉટલુક અહીં આગળથી બનતું દેખાઈ રહ્યું છે. જેએસડબલ્યુ સ્ટીલ માટે અહીં આગળથી 1200 સુધીના ટાર્ગેટને માટે તમે ખરીદી કરીને ચાલી શકો છો. આ સલાહ અહીં આગળથી મેટલ્સ કાઉન્ટર પૈકી બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત આપણે જે રીતે સોના અને ચાંદીની મજબૂતી જોઈ રહ્યા છે, ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓમાં એક મજબૂતી દેખાઈ રહી છે. મુથુટ ફાઇનાન્સમાં આપણે 4% મજબૂતી આજે જોઈ છે. મુથુટ ફાઇનાન્સ પર આપનો કઈ રીતનો વ્યૂ, અથવા આ ઉપરાંત આપ જો કોઈ ગોલ્ડ ફાઇનાન્સને લગતી કંપનીમાંથી આપનો વ્યૂ બની રહ્યો હોય તો ધ્રુમિલજી? ડેફિનેટલી મુથુટ ફાઇનાન્સમાં કાલના સેશનમાં ઇન્ટ્રાડે બની શકે છે. જો સ્ટોક 3050 અને 3060 ના રેન્જમાં ઓપન થાય છે, સો એક બાઇંગ કરો. લોઅર એન્ડ પર 3000 નો સ્ટોપ લોસ મેન્ટેન કરો. અપસાઇડ પર આપણને કાલના સેશનમાં 3100 અને 3120 ના લેવલ જોવા મળી શકે છે. આવરી ટાઈમ ફ્રેમ પર આપણે જોઈએ તો સારું એવું બુલિશ ફોર્મેશનનું એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે આફ્ટર 3 days ઓફ કન્સલ્ટેશન. સો મુથુટ ફાઇનાન્સમાં ડેફિનેટલી આઉટલુક પોઝિટિવ છે. ઓવરઓલ જે એનબીએફસીસ છે ત્યાં આપણે જો મન્નાપુરમ ફાઇનાન્સ એક સારો એવો લેવલ્સ પર હમણાં ટ્રેડ કરે છે 293, એક સારો એવું આપણે જોઈએ. સો ફોર્મેશન બી છે ડેલી ટાઈમ ફ્રેમ પર. સો આઉટલુક એનબીએફસી ઓવરઓલ સ્પેસ પર પોઝિટિવ છે અને મુથુટ ફાઇનાન્સની વાત કરીએ સો જ્યાં લગીન કાલના સેશનમાં 3000 ની ઉપર છે, આઉટલુક પોઝિટિવ છે. અપસાઇડ પર 3100 અને 3120 ના લેવલ્સ કાલના સેશનમાં આપણને જોવા મળી શકે છે. ઓકે, 3100 સુધીના ટાર્ગેટ આપણને કાલના સેશનમાં જોવા મળી શકે છે. પોઝિટિવ આઉટલુક અહીંયા આગળથી રાખી રહ્યા છે. મુથુટ ફાઇનાન્સની આપણે અહીંયા આગળથી વાત કરી છે. અને ત્યારે આપણે ધ્રુમિલજી સાથે સ્ટોક્સ અને નિફ્ટીની સ્ટ્રેટેજી પણ જાણી છે, પણ અન્ય નિષ્ણાતો કઈ રીતની નિફ્ટી માટે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈશું. તો જોઈ લઈએ નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત પોપટાનીની સ્ટ્રેટેજીને. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ 25,400નો તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 25,150નો રાખવાની સલાહ અમિત પોપટાની તરફથી. ત્યારબાદ હવે જોઈશું kushgodasara.comના કુશ ગોડાસરાની સ્ટ્રેટેજી. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,000 અથવા 24,880 સુધીનો અને સ્ટોપ લોસ 25,330નો રાખવાની સલાહ કુશ ગોડાસરા તરફથી મળી રહી છે. હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક પર બની રહી છે આપની પસંદગી? યસ, સો આજે મારા અહીંથી એક જ પિક રહેશે, એ છે હિન્દુસ્તાન કોપર લિમિટેડ. આપણે જોઈએ સ્ટોકમાં પ્રીવિયસ વીકમાં એક 280 નું બ્રેકઆઉટ લેવલ હતું, સ્ટોકે ક્લિયર કરેલું અને ત્યારબાદ આપણે એક સારી એવી રેલી જોઈ. લાસ્ટ 3 દિવસમાં આપણે જોઈએ સો એક અગેન થ્રોબેક જોવા મળ્યું 280 પર સેમ લેવલ્સ રીટેસ્ટ થયા અને આજે પાછું એક રીટેસ્ટ બાદ એક બ્રેકઆઉટ જોવા મળે છે. સો બે ટ્રાન્ચીસમાં બાય કરશું આપણે જે જોઈએ તો સ્ટોક ઓલમોસ્ટ 5% ઉપર છે. સો 296.55 ની ક્લોઝિંગ આવી છે. કરંટ લેવલ્સ પર બાય કરો 50%, 290 આવે તો ત્યાં હજી એડ કરો. આપણો જે સ્ટોપ લોસ રહેશે આજનો જે લો છે 282 નો, અપસાઇડ પર આપણને શોર્ટ ટર્મમાં બે ટાર્ગેટ જોવા મળશે 310 અને 315 નો. સો હિન્દુસ્તાન કોપર મારા અહીંથી આજે એક પિક રહેશે. ઓકે, તો હિન્દુસ્તાન કોપર ઉપર ખરીદારી કરવાની સલાહ બની રહી છે. 282નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 310 અને 315ના ટાર્ગેટ માટે તમે હિન્દુસ્તાન કોપરને બાય કરીને ચાલી શકો છો. આ ઉપરાંત ધ્રુમિલજી આપણે બ્રેક પહેલાં જે વાત કરી, આપ કહી રહ્યા હતા કે એનબીએફસીસ ઉપર આપનો પોઝિટિવ વ્યૂ છે, બેંક્સ ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે. તો બેંક્સ એનબીએફસીસની જો વાત કરી લઈએ તો કયા કાઉન્ટર ફોકસમાં રાખવા જોઈએ?
સો એનબીએફસીમાં આપણે જે મેન્શન કર્યું મન્નપુરમ ફાઇનાન્સ અને મુથુટ ફાઇનાન્સ આર લુકિંગ ગુડ. બેન્કિંગમાં પર્ટિક્યુલરલી પીએસયુ સેક્ટરમાં આપણે જોઈએ તો સારું આઉટ પરફોર્મન્સ જોવા મળે છે. પીએસયુમાંથી બે સ્ટોક્સમાં જ્યાં સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. ફર્સ્ટ ઇઝ એસબીઆઈ અને સેકન્ડ ઇઝ કેનેરા બેંક. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આપણે જોઈએ સો એક ઝોન હતો અપસાઇડ પર રેઝિસ્ટન્સ 840 નો ઓલમોસ્ટ આપણે જોઈએ સ્ટોક ત્યાંથી રિજેક્શન લેતું હતું સિન્સ જુલાઈ મંથ અને આપણે લાસ્ટ વીકમાં બ્રેકઆઉટ જોવા મળ્યું એક ફોલિંગ કહી શકીએ કે રાઇઝિંગ ચેનલનું અને ત્યારબાદ સ્ટોક અપસાઇડ પર એક સારું એવું મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. સો કરંટ લેસ પર ડેફિનેટલી બાય બની શકે છે. 840 આવ્યો તો તમે હજી એડ કરી શકો છો. લોઅર એન્ડ પર આવે છે રીસન્ટ લોઅર બોટમ હાયર બોટમ બન્યા છે. ઇટ ઇઝ નિયર 830 લેવલ જ્યાં લગીન સ્ટોક 830 ના ઉપર છે. આઉટલુક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માટે પોઝિટિવ છે. આવનારા દિવસોમાં આપણને 880 અને 900 ના લેવલ જોવા મળી શકે છે. સેમ ગોઝ વિથ કેનેરા બેંક. સો અહીંયા બી આપણે જોઈએ સારું એવું સ્ટ્રક્ચર છે. અહીંયા રેન્જ બ્રેકઆઉટ જોવા મળે છે. આજના સેશનમાં આપણને ક્લિયર બ્રેકઆઉટ જોવા મળે છે અબાઉટ ધ લેવલ્સ ઓફ 118. કરંટ લેસ પર ડેફિનેટલી બાય બની શકે છે. 115 આવે તો હજી એડ કરો જ્યાં લગીન સ્ટોક 110 ની ઉપર છે. આઉટલુક પોઝિટિવ છે. નેક્સ્ટ ઓક્ટોબર સિરીઝમાં આપણને 130 ના લેવલ્સ કેનેરા બેંકમાં જોવા મળી શકે છે. વોલ્યુમ બી આપણે જોઈએ સો દેર ઇઝ ડીસન્ટ વોલ્યુમ પાર્ટિસિપેશન ઓન બાય ડેઝ. સો ઓવરઓલ બેન્કિંગ સ્પેસમાંથી આપણો ફોકસ પીએસયુ બેંકમાં રહેવો જોઈએ પર્ટિક્યુલરલી કેનેરા બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં. ઓકે, તો પીએસયુ બેંક અને ત્યાં પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને કેનેરા બેંક પર તમે એક ખાસ ફોકસ રાખી શકો છો. સ્ટેટ બેંક માટે 880-900ના ટાર્ગેટ બની શકે છે. 830નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને આ ઉપરાંત કેનેરા બેંક ઉપર પણ ખરીદારીની સલાહ. 130ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. 110નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ચાલો. તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને બેંક્સની ચર્ચા કરી છે. હવે ઓટો સ્ટોકની દ્રોમિલજી જો વાત કરી લઈએ તો અહીંયા આજે આપણને કાઉન્ટર સ્પેસિફિક વ્યૂઝ આપણને મુવમેન્ટ આવતી દેખાય છે. ટાટા મોટર્સનું કાઉન્ટર એવું રહ્યું કે જ્યાં આપણને દબાણ બનતું દેખાયું છે 1.5%. પણ ટેક મહિન્દ્રા માફ કરશો તો આઈટી સ્ટોકની મારાથી ઉલ્લેખ થઈ ગયો છે. આ ઉપરાંત અન્ય જો આપણે કાઉન્ટર જોઈએ એમએનએમ જેવા કાઉન્ટર ત્યાં પણ થોડી નરમાશ બનતી દેખાય છે. પણ અમુક કાઉન્ટર એવા રહ્યા કે જ્યાં લીલા નિશાનમાં પણ કારોબાર રહ્યા, અમુક ફ્લેટ પણ રહ્યા છે. તો ઓટો સ્પેસમાં આપની કઈ રીતની સલાહ બની રહી છે? ડેફિનેટલી ઓટો સ્પેસમાંથી મારા એન્ડથી એક જ જે સ્ટોક છે તે આપણે ફોકસ રાખી શકશું દેટ ઇઝ અશોક લેલેન્ડ. આમાં આપણે જોઈએ વીકલી, મંથલી એઝ વેલ એઝ ડેલી ત્રણેય ટાઈમ ફ્રેમ પર આપણને બ્રેકઆઉટ જોવા મળે છે. આજે આપણે જોઈએ તો સ્ટોકમાં હલકું ફુલકું પ્રોફિટ બુકિંગ છે. ઇટ શુડ બી વ્યુડ એઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. 137 અને 139 આ એક સારી એવી રેન્જ છે ત્યાં બાઇંગ કરો. લોઅર એન્ડ પર જ્યાં લગીન સ્ટોક 130 ની ઉપર છે આપણને અપસાઇડ પર 145 અને 150 ના લેવલ જોવા મળશે. સો ઓવરઓલ ઓટો સ્પેસમાંથી તમે અશોક લેલેન્ડ પર ધ્યાન રાખી શકો છો. ઓકે, તો અશોક લેલેન્ડ ઉપર તમે ધ્યાન રાખીને ચાલી શકો છો અને અહીં આગળ તમે એક પોઝિટિવ 150 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. ઓટો એન્સિલરીમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? જ્યાં ટાયર સ્ટોકની આપણે વાત કરીએ તો એમઆરએફ જેવું કાઉન્ટર જે ખાસું એવું મોંઘું કાઉન્ટર છે ત્યાં પણ એક દિવસમાં 2%ની મુવમેન્ટ આવતી જોવા મળી છે. તો ટાયર સ્પેસ પર આપની કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ડેફિનેટલી ટાયર સ્પેસ એટ્રેક્ટિવ લાગે છે. એમઆરએફ નો કાઉન્ટર બી આપણે જોઈએ અપસાઇડ પર એક ઇમિડિયેટ હર્ડલ છે 1,53,000 નો. જો આ લેવલ સરપાસ થશે સો જે ટેકનિકલ આમાં ટાર્ગેટ બનશે એક ફોર્મેશન બી દેખાઈ રહ્યું છે પેન એન્ડ પેટર્ન ડેલી ટાઈમ ફ્રેમ પર જેનો ટેકનિકલ ટાર્ગેટ 1,55,000 બનશે અને 1,56,000. લોઅર એન્ડ પર જ્યાં લગીને આપણે જે 9 દિવસની ઈએમએફ ઇટ ઇઝ એટ 1,49,550 જ્યાં લગીને એમઆરએફ આની ઉપર છે. આઉટલુક પોઝિટિવ છે. બાય ઓન ડીપનો અપ્રોચ રાખે. અપસાઇડ પર જેવી રીતે 1 મેં જેમ કીધું 1,50,000 ના લેવલ્સ ક્રોસ થશે 1,55,000 અને 1,57,000 ના લેવલ્સ આપણને જોવા મળશે. સ્પેસિફિકલી ઓટો એન્સિલરીઝની વાત કરીએ સો એક કાઉન્ટર છે ઇટ્સ અ સ્મોલ કેપ કાઉન્ટર. એલજી બાલકૃષ્ણન્સ એલજી બ્રોઝ જેનો સિમ્બોલ છે. ડેલી ટાઈમ ફ્રેમ પર આપણે જોઈએ સ્ટોકમાં મલ્ટિપલ રિજેક્શન જોવા મળેલા. લાસ્ટ વીકમાં 1400 ના લેવલ્સ પાસે કી લેવલ્સ આજે સ્ટોકે ડિસિસિવલી બ્રેક કર્યું છે અને વોલ્યુમ પાર્ટિસિપેશન આપણે જોઈએ લાસ્ટ 3 મંથમાં હાઈએસ્ટ વોલ્યુમ પાર્ટિસિપેશન જોવા મળે છે. લોઅર એન્ડ પર જ્યાં લગીન સ્ટોક હવે 1380 ના ઉપર પ્લેસ છે. આઉટલુક અહીંયા પોઝિટિવ છે. સ્પેસિફિકલી ઓટો એન્સિલરીઝની આપણે વાત કરીએ સો અપસાઇડ પર આપણને આ સ્ટોકમાં 1480 અને 1500 ના લેવલ જોવા મળી શકે છે. સો એલજી બ્રોઝ લિમિટેડને તમે ડેફિનેટલી ઓટો એન્સિલરી પેકમાંથી એક ચૂઝ કરી શકો છો અને કરંટ લેસ પર બાય કરી શકો છો. ઓકે, તો એલજી બાલકૃષ્ણ એન્ડ બ્રોઝ આ સ્ટોક ઉપર એક ખરીદારી કરવાની સલાહ છે. આ ઉપરાંત આપણે ટાયર સ્ટોકની વાત કરીએ, એમઆરએફની વાત કરીએ ત્યાં પણ એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. તો આ આપણે ઓટો એન્સિલરીઝની અહીંયા આગળથી ખાસ વાત કરી છે. હવે આપણે વાત કરી લઈએ ફાર્મા સેક્ટરની. સિપ્લા જેવા કાઉન્ટરમાં આપણને દબાણ બનતું દેખાયું છે. આ ઉપરાંત અન્ય કાઉન્ટરમાં પણ આપણને ખાસું એવું દબાણ બનતું દેખાયું છે. સન ફાર્મામાં 0.5%નું દબાણ હતું. ફાર્મા સેક્ટરમાંથી આપને કોઈ સ્ટોક ઉપર કોઈ ખાસ સલાહ બનશે?
ઓવરઓલ આપણે જોઈએ ફાર્મા સ્પેસમાં એક પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. ડેલી ટાઈમ ફ્રેમ પર બી આપણે જોઈએ ઇન્ડેક્સ લેવલ પર 22,000 બેક ટુ બેક એક રેઝિસ્ટન્સનું કામ કરે છે. સો ફોર ટાઈમ બીન ફાર્મા સેક્ટરને અવોઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, ફાર્મા સેક્ટરને અહીંયા આગળથી અવોઇડ કરીને ચાલવાની સલાહ હાલમાં તો બનતી જોવા મળી રહી છે. તો આ આપણે અમુક ઘટનારા સ્ટોકની અહીંયા આગળથી ખાસ વાત કરી રહ્યા છે. ઇટરનલના કાઉન્ટરની વાત કરી લઈએ. આ કાઉન્ટરમાં આજે આપણને 1.5% આસપાસની મજબૂતી આવતી જોવા મળી છે. અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? અહીંયા આગળ શું કરવું જોઈએ? યસ, તો આપણે જોઈએ અહીંયા જુલાઈ મંથથી સ્ટોક ડેફિનેટલી હાયરના ફોર્મેશન્સમાં ટ્રેડ કરે છે. વોલ્યુમ પાર્ટિસિપેશન આપણે જોઈએ છેલ્લા 3 દિવસથી સ્ટોક ઓલ ટાઈમ હાઈ બનાવે છે, બટ વોલ્યુમ પાર્ટિસિપેશન ઇઝ બિલો એવરેજ. સો પ્રોફિટ બુકિંગ ઇઝ ઓવરડ્યુ. RSI માં બી આપણે જોઈએ ડાયવર્જન્સ દેખાય છે. પોઝિશન જોઈએ 335 ના લેવલથી તમે ટ્રેલ કરી શકો છો, ઓર એલ્સ અહીંયા ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ કરી શકો છો. એઝ ફાર એઝ શોર્ટ ટર્મ પ્લેયર્સ આર કન્સર્ન, જો 335 ના લેવલ બ્રીચ થશે તો આપણને 320 અને 315 આ બે લેવલ જોવા મળશે. અપ સાઇડ પર એક ઇમિડિયેટ જે હડલ છે 343 અને 345 નું છે. સો મને લાગે છે એક એક્ઝોશન જોવા મળશે આપણને અને કંઈક ને કંઈક પ્રોફિટ બુકિંગ બી જોવા મળશે. હેવિંગ સેડ ધેટ 335 વિલ બી આઈડિયલ સ્ટોપ લોસ. પોઝિશન જોઈએ ટ્રેલ કરો 335 ના સ્ટોપ લોસ થી. જો 335 બ્રેક થશે સો એઝ આઈ સેડ 320 ના લેવલ્સ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. ઓકે, શોર્ટ ટર્મમાં 320 સુધીના લેવલ જોવા મળી શકે છે. 335નો સ્ટોપ લોસ તમારે અહીંયા આગળથી ધ્યાને રાખવાનો રહેશે. આ ઇટરનલની આપણે વાત કરી છે. હુડકોના કાઉન્ટર પર નજર કરી લઈએ. અહીંયા એક અપસાઇડ આવતી આજે આપણને જોવા મળી છે. 4-4.5%ની મજબૂતી સાથે આ કાઉન્ટર આજે બંધ થયું છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે? ડેફિનેટલી આ બાય ઓન ડીપનો અપ્રોચ રાખાય. આપણે જોઈએ સ્ટોકમાં સારી એવી પોઝિટિવ કેન્ડલ જોવા મળી છે ડેલી ટાઈમ ફ્રેમ પર. ઓવરઓલ આપણે જોઈએ સો એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપણને જોવા મળેલું ઇન પ્રીવિયસ વીક અબાઉટ ધી લેવલ્સ ઓફ 225. સો હમણાં આપણે જોઈએ તો રિસ્ક રિવોર્ડ કરંટ લેવલ્સ પર ફેવરમાં નથી. જો 235 233 આવે તો એક બાઇંગ કરે લોઅર એન્ડ પર, જ્યાં લગીને 225 ના લેવલ્સની ઉપર પ્લેસ છે આઉટલુક પોઝિટિવ છે. આવનારા સેશનમાં આપણને 245 અને 250 ના લેવલ્સ હુડકોમાં જોવા મળી શકે છે. સો આઉટલુક એક પોઝિટિવ છે, જ્યાં લગીને સ્ટોક 225 ની ઉપર પ્લેસ છે. ઓકે, તો આ હુડકો ઉપર એક બાઇંગ કરવાની સલાહ આગળથી બની રહી છે. અને ત્યારે જ રૂમિલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? યસ, આજે આપણે ઘણા સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે. કોઈ બી સ્ટોક હું પર્સનલ કેપેસિટીમાં હોલ્ડ નથી કરતો. ક્લાયન્ટ ઓરલ્સ કંપની લેવલ પર ડેફિનેટલી પોઝિશન હોઈ શકે છે. અને શોમાં ઇન્વાઇટ તમારો ખૂબ ખૂબ આભાર. જી ધ્રુમિલજી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.